शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो। हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु। आज कोटेश्वरना पटागणની અંદર સાક્ષાત ભગવાન ભોળિયોનાથ નાટારંભ કરવા માટે જાણે ધરતીની માથે સવારી કરી હોય। માનવ મેરામણ જગતના અદ્વૈત ખૂણામાંથી માનવ મેરામણ જ્યારે ઉમટ્યો હોય ત્યારે મુરબ્બી શ્રી ભવરલાલજી શર્માજી ધન્યવાદ આપીએ એટલો ઓછો છે। આવું રૂડું મજાનું મંદિર હું માનું છું ત્યાં સુધી આટલા વિસ્તારમાં આવું મંદિર નહીં હોય ભગવાન ભોળિયાનાથનું। અને એ નિમિત્તે જ્યારે કાર્યક્રમનું સરસ મજાનું આયોજન છે ત્યારે આજના કાર્યક્રમની અંદર જેને શબ્દ વાણી અને એમાંય સિદ્ધ વાણીના જેને ભીષ્મ પિતામહ કહી શકાય, હાસ્યની દુનિયામાં હાસ્યનું જેણે સર્જન કર્યું એવા હાસ્યરસના સર્જક ભીષ્મ પિતા સમાન માન્ય શ્રી સાબુદ્દીનજી રાઠોડને વિનંતી કરું જોરદાર તાળીઓથી આપણે એમને બિરદાવીએ। એવા જ જબરજસ્ત હાસ્ય કલાકાર જેમને સાંભળવા જીવનનો એક લાવો છે એવા હાસ્ય કલાકાર, જોકે આ કલાકારો માટે એમ કહેવું કે વિશ્વના તમામ દેશમાં ફરી ચૂક્યા છે એ શબ્દ નાનો પડે બાપ। એવા જબરજસ્ત હાસ્ય કલાકાર એટલે ભાઈ શ્રી વસંત પરેશ, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। આજ અહીંયા જે મહેમાનો પધાર્યા છે એવા મહેમાન આભને ટેકા દઈ શકે એવા મહેમાનો છે। કોના નામ દઈએ કોના ન દઈએ, આભને ટેકા દઈએ એવા મહેમાનો જ્યારે પધાર્યા છે। અને બાપ અહીંયા મહેમાન આવે ને તો એ મહેમાનને જે આવકાર મળે છે એની ઉપરથી મહેમાન રાજી થઈ જાય। કારણ આવતડા એંધાણ મળવામાં માઠપ કરે, પછી કાવો પાતળસે પ્રાણ, હાચું હોરઠિયો ભણે, મોહન થાજે મહેમાન અમગર એક જ વાર, પછી જવને રાતી જુવાર તને સ્નેહ જમાડું સાંભળા। અને બાપ આજ અમારા કોટેશ્વરને આંગણે તું ભૂલોય પડ ભગવાન, હે આજ અમારા કોટેશ્વર દાદાને આંગણે તું ભૂલોય પડ ભગવાન, તું થાને અમારો મહેમાન, તારું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા। ભગવાનને પણ એનું સ્વર્ગ ભૂલાવી દઈએ એવું રૂડું મજાનું આયોજન કર્યું છે। ત્યારે જેમ જેમ કલાકારો આવતા જશે એમ એમ કલાકારોની ઓળખ આપતા જઈશું। અને કાર્યક્રમની શરૂઆત હાસ્ય રસથી આપણે કરવા માટે જઈ રહ્યા છે। મેં પહેલાં જ કીધું કે વર્ષો પહેલાં એક વિભૂતિને એવો વિચાર આવ્યો, હાસ્ય દરબારનું સર્જન કોણે કર્યું? વર્ષો પહેલા એક વિભૂતિને વિચાર આવ્યો કે આ હાસ્ય રસ આને જો હાસ્ય દરબારમાં ફેરવવામાં આવે તો કેવું રહે? આ પહેલો વિચાર જે વિભૂતિને આવ્યો હતો એ વિભૂતિ બીજી કોઈ નહીં પણ એ મુરબ્બી શ્રી સાહબુદ્દીનજી રાઠોડ સાહેબ, એને આવો સરસ મજાનો વિચાર આવ્યો। અને અવિરતપણે સમાજને શુદ્ધ સાત્વિક હાસ્યરસ જે પીરસી રહ્યા છે એવા મુરબ્બી શ્રી
સાબુદ્દીનજી રાઠોડ, અત્યારે એમની સિરિયલ ચાલી રહી છે પાપડ પોલ, આપ સબ ટીવી પર જોતા હશો. એ સિરિયલના પોતે રાઇટર છે, એમની પોતાની સિરિયલ છે. તો એકવાર સાબુદ્દીનજી રાઠોડ સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તાળી હજુ જોઈએ એવી નથી પડતી. તાળી માટે થોડી જૂની કહેવત યાદ કરાવું. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડાને પાન નહીં, ઘર જમીમાં માન નહીં, ડુંગરા કોઈ દી નરમ નહીં, ગુલ્ફી કોઈ દી ગરમ નહીં, દિગંબરને શરમ નહીં, પાપીને ધર્મ નહીં, ફળ ફૂલને સાંધો નહીં. અને હવે તાળી પાડો તો વાંધો નહીં ભલા માણો. ભાઈ ભાઈ મુરબ્બી શ્રી સાબુદ્દીનજી રાઠોડ. દયાળુ છે, તમે માંગો ને માંગો તોય દેવાનો, વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા એકલો હું સંઘરી લઉં છું, ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે. આંખો મળી છે આજ કદી દિલ મળી જશે, રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે. રોકાઈ જા ઉર્મિયો મારા હૃદય મહી, ઘર દોસ્તનો મળ્યો છે તો મહેફિલ મળી જશે. એક તો જાણે બહુ જ સુંદર માહોલ છે, નદીનો કિનારો છે, આવું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. અને માણસ જીવનમાં જે ઈચ્છે એ જો થઈ જાય તો એને ઈશ્વરની કૃપા ગણવી. અને માનવી જે ઈચ્છતો હોય એ માનો કે ન થાય તો ઈશ્વરની ઈચ્છા ગણવી. જ્ઞાની અજ્ઞાનીમાં ફેર એટલો જ હોય છે. જ્ઞાની એમ કે ઈશ્વરની કૃપા હતી તો આ થયું. એ ભંવરલાલજી શર્માજીને અમે મળ્યા અહીંયા, એમને કીધું કે ભાઈ ઈશ્વરની ઈચ્છા હતી તો આ નિર્માણ થઈ ગયું, અમે એમાં કાંઈ કર્યું નથી એમ. એટલે માલિકની મરજી એ મહત્ત્વની વાત છે. અને ભવ્ય મંદિર બન્યું છે. મંદિરમાં જઈને દર્શન કરવામાં મિનિટ 10 થાય, પણ એ વિચાર આવતા આવતા જિંદગીના 60 વર્ષ વીતી જાય. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया. हे हरिवर में हार के आया, अब क्या हार चढ़ाऊँ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ. તો જીવતરની ચાદરો મેલી થઈ જાય, અને મેલી થઈ જાય એ ખબર પડે એ ઘણું છે. ખબર જ ન પડે, ઘણા એમને એમ જીવે જ જાય. પણ આવા પ્રસંગો છે ને એ જીવતરની ચાદરો પાછી શ્વેત બનાવવા માટેના પ્રસંગો છે. અમારે તરણેતરનું મંદિર છે ત્યાં, અને દર વર્ષે ભાદરવા સુદ ચોથ પાંચમ છઠનો મેળો ભરાય. ગામડામાંના લોકો ઉમટી પડે છે. ગામડામાં શહેરમાં ફેર એટલો જ હોય. ગામડાના માણસો એમ વિચારે કે ભેગા થઈને જીવી. શહેરના માણસ શું વિચારે ખબર છે? ભેગું કરીને જીવી. એ ભેગું કરવામાં જીવતર પૂરું થઈ જાય. માણસ કેટલા પૈસા રડે છે જીવનમાં એ મહત્ત્વનું નથી, સમાજને માટે કેટલા ખર્ચે છે એ મહત્ત્વનું. તમે કોઈ દી એવું વાક્ય સાંભળ્યું છે કે અમારો પાડો વગડામાં ચરતો આવ્યો ને ભેંસ આટો ભારો લેતો આવ્યો? એવું ન બને, પાડા પોતે જ ચરતા આવે. એટલે યહી પશુ પ્રવૃત્તિ है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. એટલે માણસ કેટલા વર્ષ જીવો એ મહત્ત્વનું નથી હોય, એ કેવી રીતે જીવો એ મહત્ત્વનું. અને કોને સાંભળે છે ને શું વાંચે છે એ મહત્ત્વનું નથી, એને સમજાય છે કેટલું એ મહત્ત્વનું. માણસ પાસે શું છે એ મહત્ત્વનું નથી, જે છે એનો કઈ રીતે ઉપયોગ કરે છે એ મહત્ત્વનો. જો એટલે આ પરિવારે એની સંપત્તિનો સુંદર ઉપયોગ કર્યો છે, અને એક ભવ્ય તીર્થસ્થાનનું અહીં નિર્માણ થયું છે. અને અમે સદભાગી છીએ કે આવા પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે અમે આવ્યા છીએ. મોટા ભાગે યુવાનોનો વર્ગ છે અહીંયા, અને યુવાનો માટે મને લાગણી બહુ, પહેલેથી જ લાગણી. કારણ કે ભોળા હૃદય ના હોય. જરાક કોઈક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યાં તો ઘાસ વાંહે બકરી હારી જાય, હાલ્યા જાય. કૂકના સામાન મંડે ઉપાડવા.
કોકના છોકરા રમાડવા માંડે. અને એ કેવી અવસ્થા છે, જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાઢીએ ભિખારી છું. અહમનું ઠામુકું વિસર્જન થઈ જાય. અને આ જુવાનિયા કુકડા ગોડે છાતી ફૂલાવીને ફરતા હોય. જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાઢીએ ભિખારી છું. અહમનું ઠામુકું વિસર્જન થઈ જાય. અમે મિત્રો બેઠા હતા તળાવની પાળે, એમાં અમારો એક મિત્ર આવ્યો વિઠ્ઠલ, અને માંડ્યો રોવા. અમને ફાળ પડી. એ રોવા માંડ્યો ને એટલે અમને એમ થયું, કીધું શું થયું હશે. પછી મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં કીધું આટલો બધો રોવસ શું કામ? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું ને મારી બા ના પાડે. પછી મેં વિઠ્ઠલને સલાહ આપી કે એમ જો તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરે. મને કે એમ કર્યો તો મારા બાપા ના પાડે. એટલે આ જુવાનિયાઓની મુશ્કેલી તો એ જાણો ત્યારે તમને ખબર પડે. આપણે અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, આવી ઉપનિષદની પ્રાર્થના વર્ષોથી બોલે. પણ સ્વામી વિવેકાનંદજીએ આ જ વાત જુદી રીતે કરી છે કે તમારે જીવનમાં નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું, અસત્ય તરફથી સત્ય તરફ નથી જવાનું. એટલે નાનકડા બાળકો જે રહ્યા એનું આખું જગત જુદું હોય. એનો સંગ્રહ તમે જુઓ, એમાં ફુગા હોય ને પંપુડા હોય ને કોઈ તાળા ન લાગે એવી ચાવી હોય ને રંગીન ચોકના ટુકડા હોય ને પેલા સ્ટીકર ભેગા કર્યા હોય ને. આ બાળકોનો વૈભવ છે. પછી આવતાકને યુવાન થાય એટલે એના વિચારો બદલી જાય. જો પછી એને ક્રિકેટમાં રસ હોય, હકમણ હાંધામાં રસ હોય, ફિલ્મોમાં રસ હોય, અને એની યુવાન પછી 70 વટી જાય ને વૃદ્ધાવસ્થાએ પહોંચે ત્યારે રસના વિષય ઠામુકા બદલી જાય. આ વૃદ્ધોની વાતો સાંભળજો. ભેગા થઈને શું વાતો કરે ખબર છે? ગળો, ગોખરું, લીંડી પીપર, અશ્વગંધા ને સતાવરી, મઠ ધારે લ્યો તો તાકાત વધે. એમ હવે વધશે 70 પછી. પણ એક વાત કહી દઉં વચ્ચે, એક વૃદ્ધ શબ્દ બહુ મજાનો છો. જ્ઞાનમાં, અનુભવમાં, સમજણમાં જે વૃદ્ધિ પામ્યા છે ને એને વૃદ્ધ કહેવામાં આવે. અને જે સભામાં વૃદ્ધ નથી ને એ સભાનો કોઈ અર્થ નથી. અને જે વૃદ્ધ પાછો સત્ય નથી બોલતો એ વૃદ્ધના જીવનનો કોઈ અર્થ નથી. આ મહાભારતની વાત છે. એટલે બાળકોની વાતો, હવે હું યુવાનોની વાત કરતો જ તો મારો એક મિત્ર છે ધીરજલાલ કાપડિયા, એ અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનાર પહેલો ગ્રેજ્યુએટ. તે અમારા ગામે એનું સન્માન કર્યું. ધીરુ સ્ટેજમાં બેઠો, બધાએ એની પ્રશંસા કરી, અને એણે ઊભા થઈને એટલા માણામાં એક ભાષણ કર્યું ને નાટમાં ડંકો દેવાઈ ગયો. ગામમાં વાહવા મંડી થવા, સગપણના મીડિયા કાગળો આવવા. ધીરજલાલ વળી કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ના ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. તે ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરોએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે, બોલો. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો છે.
લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને મંડે ઢોલ વાગવા ધીરું બાજવા દોડે. એક બીજી શેરીમાં વગાડો. ઓલા કે પણ લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ને તો એ બહારગામ વયો જાય છે. બોલો, પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. પણ તમે તો ગામડામાં રહ્યા હશો, ગામડું જોયું હોય છે, તમારું જીવન વીત્યું હોય અહીંયા.